ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે પ્રથમ પ્રકરણ ઘન અવસ્થામાં પેકિંગ ક્ષમતા વિશે સમજીશું. પહેલાં તો મિત્રો પેકિંગ ક્ષમતા શું છે એ સમજી લો. તો સામાન્ય રીતે પેકિંગ ક્ષમતા કોને કહેવી? તો જનરલી આપણે 3 પ્રકારના એકમ કોષની વાત કરી છે: સાદો ઘન, અંતઃકેન્દ્રિત ઘન અને ફલક કેન્દ્રિત ઘન. બરાબર છે? અને દરેકની અંદર આપણે જે પરમાણુ, કણો અથવા અણુની જે વાત કરીએ છીએ એને આપણે ગોળાકાર સ્વરૂપે કલ્પના કરેલી છે. એનો મતલબ કે પરમાણુ, અણુ અને કણ જે વિચારીએ છીએ કેવો છે? ગોળાકાર. એક સીધી વસ્તુ છે કે કોઈ પણ આપણે સાદા બોક્સની અંદર પણ ઘણી બધી લખોટીઓ ભરીએ, ગમે તેટલી ગીચતાથી એ લખોટીઓ ભરવામાં આવે છતાં પણ અંદર કેટલીક જગ્યાએ તો પોલાણ રહેવાનું જ છે. બરાબર છે? તો 100% જે બોક્સનો ભાગ હશે એ તો લખોટીઓથી ભરાશે નહીં. કેટલો ભાગ તો બાકી જ રહેવાનો છે. એ બાકી ભાગ કેટલો રહેશે અને કેટલો ભાગ એ લખોટીઓ વડે રોકાયેલો છે. જે ભાગ લખોટીઓ વડે રોકાયેલો રહે છે એને કહેવાય છે પેકિંગ ક્ષમતા. બરાબર છે? અને જે ભાગ બાકી રહે છે એને કહેવાય છે પોલાણ. બરાબર? તો પહેલા તો પેકિંગ ક્ષમતાની વ્યાખ્યા શું આપવી? તો પેકિંગ ક્ષમતાની વ્યાખ્યા એવી આપી શકાય કે કોઈ પણ એકમ કોષમાં અણુ, પરમાણુ કે આયનો વડે રોકાયેલ કુલ કદને તે એકમ કોષની પેકિંગ ક્ષમતા કહે છે. સમજાય છે આપણને પેકિંગ ક્ષમતાનો મતલબ શું છે એ હવે સમજાય છે. પેકિંગ સિવાયનો જે ભાગ છે, પેકિંગ સિવાયનો ભાગ જેને આપણે કહીશું છિદ્ર અથવા પોલાણ. અંગ્રેજીમાં આને કહેવાય છે વોઇડ. બરાબર છે? અંગ્રેજીમાં આને શું કહેવાય છે? વોઇડ. ઓકે? પહેલા આપણે જોઈએ સાદો ઘન. તો પહેલા તો આપણે જે પેકિંગ ક્ષમતા છે એની વ્યાખ્યા લખી દઈએ, જે લખેલી છે. હવે એનું સૂત્ર છે કે પેકિંગ ક્ષમતા કોને કહેવાય? તો આપણે જનરલી ટકાવારી પર એટલે કે 100 ના સંદર્ભમાં જ પેકિંગ ક્ષમતા શોધવાના છીએ. બરાબર છે? તો જેટલા પરમાણુઓ છે, જે કોઈ એકમ કોષની વાત કરતા હોય, સાદો ઘનની વાત કરતા હોઈએ, અંતઃકેન્દ્રિતની વાત કરતા હોઈએ કે પછી ફલક કેન્દ્રિતની વાત કરતા હોઈએ, તો ત્રણેયની અંદર જે કુલ પરમાણુઓ છે એટલે કે એકમ પરમાણુનું કદ, એકમ પરમાણુનું કદ ભાગ્યા 100 ગુણ્યા એકમ પરમાણુનું કદ ભાગ્યા ક્યુબિક એકમ કોષનું કદ. ક્યુબિક એકમ કોષનું કદ. હવે એકમ પરમાણુનું કદ આપણે કઈ રીતે શોધીએ? તો જનરલી આપણે સમજવા માટે કે એકમ પરમાણુનું કદ એટલે કદ આપણે જનરલી સમજ લેતા હોઈએ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આપણે કારણ કે આપણે એકમ કોષ કઈ રીતે વિચારેલો છે? સમાન લંબાઈ ધરાવતો. બરાબર છે? ત્રણેયની લંબાઈ કેટલી હશે? જે આપણે વાત કરીએ એકમ ક્યુબિક એકમ કોષના કદની વાત કરીએ છીએ. ત્રણેયની આપણે લંબાઈની વાત કરીએ તો એક સરખી જ હશે, જેને આપણે એ ધારી લઈએ તો અહીં કુલ એકમ કદ ક્યુબિક એકમ કોષનું કદ કેટલું થશે? એ ઘન જેટલું. હવે વાત કરીએ એકમ પરમાણુનું કદ. એકમ પરમાણુનું કદ. એકમ પરમાણુનું કદ હવે કોઈ પણ આપણે ગોળાકાર વસ્તુ વિશે વિચારીએ તો એની કદ કેટલું થાય? તો 4/3 πr³. બરાબર છે? આ સૂત્ર અને આ બે વસ્તુ આપણને યાદ રહી જાય તો આ આપણા માટે એકદમ ઈઝી છે. કોઈ પણની પેકિંગ ક્ષમતા આપણે સરળતાથી શોધી શકીએ. આ સૂત્રની અંદર એક હું વધારાનું ઉમેર્યો છું Z.
થોડું આગળ લખી દઉં એટલે તમને ક્લિયર દેખાય. પેકિંગ ક્ષમતા બરાબર ઝેડ ગુણ્યા 100 ગુણ્યા એકમ પરમાણુનું કદ અને ક્યુબિક એકમ કોષનું કદ. ઝેડ એટલે પ્રતિ એકમ કોષ રહેલા પરમાણુની સંખ્યા. એટલે આપણે ખાલી આ જ મૂલ્ય બદલવાનું રહેશે, જેથી આપણે કોઈ પણ વસ્તુ આપણે સરળતાથી શોધી શકીશું પેકિંગ ક્ષમતા માટે. તો પહેલા વિચારીએ સાદો ઘન. તો મિત્રો સાદો ઘન આપણે જો દોરીએ તો સાદા ઘનની અંદર જે પરમાણુ આપણે વાત કરીએ છીએ એ પરમાણુ ક્યાં ગોઠવાયેલા છે? કે ખૂણાઓ ઉપર ગોઠવાયેલા છે. ક્યાં ગોઠવાયેલા છે? ખૂણાઓ ઉપર. હવે અહીંયા જે ધારની લંબાઈ આપણે વિચારીએ, ધારની લંબાઈ કેટલી છે? એ જે દરેક ધારની લંબાઈ કેવી હશે? સરખી જ હશે. બરાબર છે? તો હું લખી દઉં છું ધારની લંબાઈ. ધારની લંબાઈ કેટલી છે? એ. બરાબર છે? હવે અહીંયા આ ત્રિપરિમાણીય રચના છે. ત્રિપરિમાણીયમાં એ સમજાવવું થોડું અશક્ય છે, એટલે આપણે દ્વિપરિમાણીય આકૃતિ દોરીએ. બરાબર છે? તો આમાં જે ખૂણા પરના પરમાણુઓ છે એ ખૂણા પરના પરમાણુઓ એકબીજાની જે ધાર કહેવાય પરમાણુની, એ ધાર એકબીજાને અડકેલી હોય છે. એક દિવાલ આપણે દોરી છે તો એક દિવાલ એટલે કે એક ફલક. તો એક ફલકના 4 પરમાણુ આપણે સરખા જ પરમાણુ વિચારીશું. તો ફલક પરના જે 4 પરમાણુઓ છે એ આ રીતે ગોઠવાયેલા હશે. તો આની અંદર આટલો જે ભાગ છે એ ભાગ કયો હશે? તો ધારની લંબાઈ એ હશે. તમને ક્લિયરલી અહીંયા દેખાય પણ છે કે આ આપણું કેન્દ્ર છે ને અહીંયાથી અહીંયા લઈને આ આપણી શું થાય? તો ત્રિજ્યા થાય r. એ જ રીતે આ અંતર પણ શું થશે? ત્રિજ્યા થશે. તેનો મતલબ કે આ તો શું થયું? ધારની લંબાઈ થઈ. તો ધારની લંબાઈ એ બરાબર શું થાય છે? 2r થાય છે. સમજાય છે મિત્રો? હવે તમે કોઈ પણ વસ્તુ લઈ લો, આ બાજુથી લઈ લો તો કે આ બાજુથી, આ આખી ધારની લંબાઈ એ છે, પણ આટલો ભાગ કયો છે? તો કે r. આ ભાગ પણ કયો છે? તો કે r. કુલ કેટલું છે? તો કે a. તો કોઈ પણ વસ્તુ લઈ લો, બરાબર? આ ધાર લઈ લો, આ ધાર લઈ લો, પાછળની કોઈ પણ ધાર તમે લઈ શકો. મેં અત્યારે આ ધાર ખાલી અહીંયા બતાવી છે કે તમને સમજવામાં ઈઝી રહેશે. બરાબર છે? તો અહીંયા નામકરણ કરી દેજો a b c અને d. ઓકે? તો સૂત્રની અંદર આપણે શું જોઈ લીધું? તો એકમ પરમાણુનું કદ. એકમ પરમાણુનું કદ કેટલું હતું? 4/3πr3. બરાબર છે? તો આના માટે હવે પેકિંગ ક્ષમતા મારે લખવી હોય તો પહેલું ઝેડ. ઝેડ એટલે એકમ પરમાણુ દીઠ પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા. તો સાદો ઘન છે, તો સાદો ઘન હોય તો પ્રતિ એકમ કોષ દીઠ પરમાણુની સંખ્યા કેટલી હોય? એક જ હોય. મિત્રો તમને યાદ ના હોય તો યાદ કરાવી દઉં. 8 ગુણ્યા 1/8 બરાબર આપણે 1 લખ્યું હતું. આગળના જ વિડીયોમાં આપણે કરેલું છે. બરાબર? તો 1 આવશે ગુણ્યા 100 ગુણ્યા એકમ પરમાણુનું કદ તો કે 4/3πr3 અને ક્યુબિક એકમ કોષનું કદ એટલે કે a નો ઘન. તો a બરાબર તો શું છે? 2r. તો a ઘન બરાબર શું થાય? 2r નો ઘન થાય, એટલે કે 8r નો ઘન. બરાબર છે? તો કે 8r નો ઘન. હવે જે કેન્સલ આઉટ થતું હોય કેન્સલ આઉટ કરો. તો અહીંયા જો ત્રિજ્યા કેન્સલ થઈ જશે. બરાબર છે? અને સરળતા ખાતર હું સિમ્પલ રીતે લખું છું 1 ગુણ્યા 100 ગુણ્યા 4 ગુણ્યા પાઈ ભાગ્યા 3 ભાગાકારમાં લઈ લઉં છું નીચે. બરાબર? 4 દુ 8 થશે. તો પાઈના સંદર્ભમાં જવાબ કેટલો આવશે? તો 100 ગુણ્યા બીજું શું વધ્યું? પાઈ, અને નીચે કેટલા હતા? 3 દુ 6. બરાબર છે? તો π/6 એ પણ શું થયું? એની પેકિંગ ક્ષમતા. ઘણી વખતે એમસીક્યુ ની અંદર આ પણ તમને પૂછતા હોય છે. એમસીક્યુ માટે આ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર છે? π/6. પાઈની કિંમત તમે 22 3.14 લખો તો તમારો જવાબ આવશે 52.36%. તો એનો મતલબ એવો થયો કે કોઈ પણ સાદો ઘન તમે વિચારશો તો
તો એ સાદા ઘનની અંદર જે કુલ 8 પરમાણુઓ છે, 8 પરમાણુ, કુલ 8 પરમાણુ પર પ્રતિ એકમ કોષ દીઠ કેટલા પરમાણુ છે? 1. તો એક જે સંપૂર્ણ પરમાણુ બને છે એ એકમ કોષનો કેટલો ભાગ રોકે છે? તો કે 52.36% ભાગ એ રોકે છે. બરાબર છે? એટલે કે π/6 જેટલો ભાગ રોકે છે. તો કેટલો ભાગ બાકી રહે છે, જેને આપણે કહીશું છિદ્ર અથવા પોલાણ. તો 100 માંથી તમે આ માઈનસ કરી લો તો પોલાણ કેટલું હશે? તો પોલાણ 100 માઈનસ 52.36 કેટલું થશે? તમે જવાબ લખી શકો છો. 100 માંથી 47 પોઈન્ટ સમથિંગ એક આન્સર આવશે. ઓકે, 47.36 છે એટલે 30 64 બરાબર. 47.64 જેટલો ભાગ જે છે એ પોલાણ સ્વરૂપે હશે. હવે ધારો કે તમને ટકાવારી નથી આપી તો તમારે શું યાદ રાખવાનું? તો એને કહેવાય છે પેકિંગ અંશ. પેકિંગ અંશ એટલે 100 કાઢી નાખો, ટકાવારી કાઢી નાખો તો કેટલો પેકિંગ અંશ હશે? 0.5236. તો પેકિંગ અંશનો કેટલો જવાબ આવશે? 0.5236. આની અંદર તમારે યાદ રાખવા જેટલું કઈ કઈ વસ્તુ છે? તો પહેલી વસ્તુ, એક તો તમને સમજાય છે ને? બરાબર, તમને એક આ સૂત્ર યાદ રહેવું છે. આ સૂત્ર દરેક વખતે કામ આવશે. બીજું, એક આ વસ્તુ તો યાદ રહેવી જ જોઈએ. આટલી વસ્તુ કોમન રહેશે દરેકની અંદર. બરાબર છે? ઓકે. ત્યારબાદ એમસીક્યુ માટે બીજી એક શું વસ્તુની જરૂર છે? તો કે a બરાબર 2r. જ્યારે બી તમને ધારની લંબાઈ આપેલી હોય અને ત્રિજ્યા શોધવાની કે સાદા ઘન માટે, તો આવા ઘણા એમસીક્યુ તમે જેડબલ્યુ અને નીટની અંદર પણ સોલ્વ કરવાના જ છો. તો a બરાબર 2r આ સૂત્ર તમારે કોના માટે યાદ રાખવાનું છે? સાદા ઘન માટે. કોના માટે યાદ રાખવાનું છે મિત્રો? સાદા ઘન માટે. સાદા ઘન માટે ધારની લંબાઈ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ કયો છે? a બરાબર 2r. તો એક આ એમસીક્યુ માટે તમારે યાદ રાખવાનું છે. બરાબર છે? બીજું તો કે એનો પેકિંગ ક્ષમતા માટેનું π/6 જે તમારે એમસીક્યુ માટે યાદ રાખવાનું છે. કેટલો ભાગ પેકિંગ ક્ષમતામાં વપરાય છે? તો 52.36%. પોલાણ કેટલું રહે છે? તો 47.64%. અને પેકિંગ અંશ કેટલો હશે? તો 100 માં અને 100 વડે ભાગી દો, 100 અથવા 100 કાઢી દો તો π/6 તો જે આન્સર આવશે હવે પેકિંગ અંશ રહેશે. તો આટલી વસ્તુ તમારા માટે શું છે? એમસીક્યુ. સમજાય છે? ઓકે. તો પહેલા તો જ્યારે પણ તમને પેકિંગ ક્ષમતા વિશે પૂછવામાં આવે અથવા એને લગતો કોઈ એમસીક્યુ આવે તો તમારે સાદા ઘનની અંદર આટલી વસ્તુ યાદ રાખવાની રહેશે. નમસ્તે મિત્રો, આપણો નેક્સ્ટ પેકિંગ ક્ષમતાનો ટોપિક છે અંતઃકેન્દ્રિત ઘન. અંતઃકેન્દ્રિત ઘન એટલે બીસીસી. તો બીસીસી ની અંદર પહેલા તો પરમાણુ કઈ કઈ જગ્યા પર ગોઠવાયેલા હશે તે યાદ કરી લો. બરાબર છે? તો બીસીસી ની અંદર પરમાણુ ક્યાં ગોઠવાયેલા હશે? કે ખૂણા પર ગોઠવાયેલા હશે અને બીજા અંતઃકેન્દ્રમાં. બરાબર? ખૂણા પરના પરમાણુઓ તો કે 8 ગુણ્યા 1/8 અને અંતઃકેન્દ્રમાં એટલે કે પરમાણુ 1 એટલે કે કુલ પ્રતિ એકમ કોષ પરમાણુની સંખ્યા કેટલી થશે? 2 પરમાણુ. જો મિત્રો હું તમને શું શીખવાડું છું કે આ સૂત્ર પ્રમાણે પહેલા આપણે શું જોઈશે? z, જે આપણે શોધી દીધું. હવે એકમ પરમાણુનું કદ શોધવાનું છે. તો એકમ પરમાણુનું કદ એકમ પરમાણુનું કદ કેટલું હતું? 4/3 πr3. જે તો એને જ રહેવાનું છે કારણ કે પરમાણુ આપણે ગોળાકાર સ્વરૂપે વિચારી રહ્યા છીએ. બરાબર છે? બે વસ્તુ તો આપણને મળી ગઈ. હવે ત્રીજી વસ્તુ છે ક્યુબિક એકમ કોષનું કદ. બરાબર છે? જે આપણે શોધવામાં મિત્રોને ખાસ કરીને અહીંયા તકલીફ વધારે પડે છે, જે આપણે એકદમ સરળ રીતે સમજીશું. હવે આપણે શું શોધવાનું છે?
ક્યુબિક એકમ કોષનું કદ. બરાબર છે. તો એક આકૃતિ મેં અહીંયા દોરી છે જે આપણે અંતઃકેન્દ્રિત ઘન માટેની આકૃતિ છે. પહેલા તો એક સાદો ઘન દોરી દઉં, પછી આ કેન્દ્ર અને આ ખૂણા પરનો પરમાણુ, એટલે કે બે ખૂણા પરના પરમાણુ અને એના વચ્ચે હશે મધ્યસ્થ પરમાણુ જેને આપણે કહીશું અંતઃકેન્દ્રિત પરમાણુ. બરાબર છે. એ ત્રણેય પરમાણુઓને જોડતી એક રેખા મેં દોરી છે જેને કહેવાય છે અંતઃસ્થની લંબાઈ. તો અંતઃસ્થની લંબાઈ થાય કેટલી? તો આ ત્રિજ્યા થશે, આ કેટલી થશે? 2r ત્રિજ્યા થશે, આ કેટલી ત્રિજ્યા થશે? r ત્રિજ્યા થશે. બરાબર. તો અંતઃસ્થની લંબાઈ કેટલી થાય? 4r થશે. r + 2r + r. સમજાય છે? બરાબર છે. તો હવે અંતઃસ્થની લંબાઈ અને ધારની લંબાઈ એટલે કે ત્રિજ્યા અને ધારની લંબાઈ a. તો આ તો ધારની લંબાઈ કહેવાય નહીં. ધારની લંબાઈ કેટલી વિચારવામાં આવેલી છે? જે આગળ આપણે વિચારી સાદા ઘનમાં a જ. તો અહીંયા પણ a જ વિચારવાની છે. તો અહીંયા પણ આપણે કોઈ પણ ધારની લંબાઈ લઈશું તો એ કેટલી હશે? a જ હશે. સ્મોલ a કોઈ પણ તમે વિચારી શકો છો. બરાબર છે. તો ધારની લંબાઈ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ કઈ રીતે સ્થાપિત કરીશું? કારણ કે આ તો અંતઃસ્થની લંબાઈ છે. અંતઃસ્થ એટલે રૂમની અંદરની બાજુની વાત કરેલી છે. તો એ તો ધારની લંબાઈ સાથે ડાયરેક્ટ તો કોઈ સંબંધ ધરાવતો નથી. તો એના માટે આપણે એક ત્રિકોણ વિચારવું પડશે. એ ત્રિકોણ હું આ રીતે વિચારું છું. બરાબર છે. કારણ કે ડાયરેક્ટ તો કોઈ કોન્ટેક્ટ છે જ નહીં આને ને આને. તો એક આ બી એક બીજો લાઈન થશે જે ફલકના કેન્દ્રમાંથી પસાર થાય છે. તો એ શોધવા માટે એક બીજો ત્રિકોણ વિચારીએ. મિત્રો કન્ફ્યુઝ ના થતા, એકદમ સિમ્પલ રીતે તમને સમજાવું છું. આને આપણે a નામ આપીએ, અને b નામ આપીએ, અને c નામ આપીએ. તો પહેલા કયો ત્રિકોણ મળ્યો? ત્રિકોણ abc. ત્રિકોણ abc માં કાટકોણ ત્રિકોણ કોણ થશે? cb અને a. બરાબર. તો જે કાટકોણ ત્રિકોણ છે તો કયો નિયમ લાગુ પડશે? પાયથાગોરસ નિયમ લાગુ પડે તો ac² બરાબર શું થશે? ab² + bc². બરાબર છે. તો જો આ લંબાઈ આપણે શોધવાની છે. આ લંબાઈ કેટલી હશે? ધારની લંબાઈ હશે એ જ હશે, સ્મોલ a. તો ab² એટલે a² અને bc² એ પણ ધારની લંબાઈ થવાની છે. એ પણ શું થશે? a² મતલબ 2a². તો ac² બરાબર શું થશે? 2a² થશે. આ અંતર આપણને મળી ગયું 2a². હવે આ ત્રિકોણ વિચારો. હું અહીંયા લખી દઉં છું d. તો ACD માટે, બરાબર, ત્રિકોણ ADC માટે કયો ત્રિકોણ વિચાર્યો છે? ત્રિકોણ ADC. AD અને C માટે આપણે શોધવાનું શું છે? AC², સોરી CD². બરાબર. તો CD² બરાબર શું થશે? AD² + AC². AD² + AC². તો AD² એટલે તો ધારની લંબાઈ થશે, એટલે કે a² અને AC² એટલે 2a². એનો મતલબ કેટલું થશે? 3a² થશે. સમજાય છે? અને અંતઃસ્થની લંબાઈ જે અત્યારે આપણે કયું ધારેલું છે? CD. તો CD બરાબર શું હતું? 4r. સમજાય છે? તો CD બરાબર શું થશે? √3a થશે. ઓકે. અને CD બરાબર શું છે? અંતઃસ્થની લંબાઈ. તો √3a બરાબર શું થશે? 4r થશે. ઓકે. તો a ને સૂત્રનો કરતા બનાવો તો a બરાબર શું થશે? 4r √3. સમજાય છે કઈ રીતે શોધ્યું? જો મિત્રો આ આકૃતિ થોડી તમને કન્ફ્યુઝન વાળી લાગતી હશે, પણ કન્ફ્યુઝન નથી. એકદમ સિમ્પલ આકૃતિ છે. પહેલા અંતઃસ્થની લંબાઈ આપણે કઈ રીતે શોધી? તો અંતઃસ્થની લંબાઈ r + 2r + r એટલે 4r થયું. તેને આપણે નામ આપેલું છે CD. ઓકે. હવે અંતઃસ્થની લંબાઈ તો મળી ગઈ ત્રિજ્યાના સંદર્ભમાં,
પણ આપણે શોધવાની છે કયા સંદર્ભમાં? ધારની લંબાઈ અને ત્રિજ્યા વચ્ચેના સંબંધના સંદર્ભમાં. તો એના માટે આપણે ડાયરેક્ટ એક ત્રિકોણ વિચારવી. તો ત્રિકોણ કયો વિચાર્યો? DCA. હવે DCA ત્રિકોણ માટે આ જે છે એ તો આપણને કોઈ મૂલ્ય આપતું નથી, તો પહેલા એ શોધવું પડશે. કોના આધારે? પાયથાગોરસના પ્રમેયના આધારે. પાયથાગોરસના પ્રમેયના આધારે ABC ત્રિકોણ પહેલા ધારી લો. એમાં આ ધારની લંબાઈ છે ને આ પણ ધારની લંબાઈ છે, બરાબર? તો ત્રિકોણ ABC પહેલા આપણે શોધી કાઢ્યો, જેમાં આપણને AC² મળી ગયું, બરાબર છે? તો AC² મળી ગયું તો આ ધારની લંબાઈ ખબર છે આપણને, આ બી ખબર પડી ગઈ, તો આ અંતસ્થની લંબાઈ આપણે શોધી શકીશું. તો આપણે કઈ શોધ્યું? અંતસ્થની લંબાઈ, બરાબર? તો CD² બરાબર AD² + AC², તો A² + 2A² તો મળશે 3A². તો CD બરાબર શું થશે? √3a. તો CD એટલે અંતસ્થની લંબાઈ એટલે કે 4r. તો એને સૂત્રનો કરતા બનાવો તો 4r/√3. એક આ સૂત્ર તમારે યાદ રાખવાનું રહેશે MCQ માટે, બરાબર છે? ધારની લંબાઈ અને ત્રિજ્યા વચ્ચેનો સંબંધ ધરાવતું અંતઃકેન્દ્રિત ઘનનું સૂત્ર. તો A બરાબર 4r/√3. ઓકે. હવે આપણે શોધવાનું છે ક્યુબિક એકમ કોષનું કદ. ક્યુબિક એકમ કોષનું કદ એટલે A ગુણ્યા A ગુણ્યા A, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, બરાબર? તો શું થશે? A નો ઘન અહીંયા જે છે એ એના ઘનના સ્વરૂપમાં લખી દો. એનો ઘન બરાબર શું થશે? 4r√3 નો ઘન, બરાબર? 4 નો ઘન કેટલો થશે? 64. r નો ઘન અને અહીંયા થશે 3√3. 3 વખત √3, √3, √3, એટલે 3 વખત 2 વખત નું શું થઈ જાય? 3 થઈ જાય અને એક રહેશે √3. સમજાય છે? ઓકે. હવે આ સૂત્રની અંદર દરેક કિંમત મૂકી દો. તો પેકિંગ ક્ષમતા Z બરાબર કેટલું હતું? પહેલા જ આપણે શોધી કાઢ્યું, 2 × 100. એકમ પરમાણુનું કદ 4/3πr³, બરાબર છે? અને ક્યુબિક એકમ કોષનું કદ કેટલું હતું? કે 64 × r નો ઘન 3√3, બરાબર છે? હવે જે કેન્સલ આઉટ થતું હોય કેન્સલ આઉટ કરી દો. તો પહેલા તો ત્રિજ્યા કેન્સલ થઈ જશે, બરાબર છે? બીજું શું કેન્સલ થશે? તો આ 3 નીચે લઈ લઉં છું અને 3√3 જે છે ઉપર લઈ લઉં છું, બરાબર છે? એટલે આપણે કેન્સલ આઉટ કરવામાં થોડી સરળતા રહેશે. ઓકે. 4 અહીંયા નીકળી જશે એટલે 16 × 4 = 64 થશે. આ 2 અહીંયા થશે એટલે 8 વધશે. બીજું કઈ કેન્સલ આઉટ થાય એવું લાગે છે? નથી થતું. તો શું વધ્યું? હવે ઉપર 100 વધે, બીજું પાઈ, બીજું શું વધ્યું? √3 ડિવાઇડેડ બાય શું વધ્યું નીચે? 8. અને સિમ્પલ સ્વરૂપમાં જો અલગ રીતે લખીએ તો આવું લખાય 100 × √3 π/8. આ જે છે એ આપણું છે પેકિંગ ક્ષમતા. કોના સંદર્ભમાં? પાઈના સંદર્ભમાં, બરાબર છે? કોના માટે? અંતઃકેન્દ્રિત ઘન માટે. ઓકે. તો આનો કિંમત મૂકીએ આપણે તો કેટલો જવાબ આવશે? 68%. કેટલો જવાબ આવશે? 68%. સમજાય છે મિત્રો? બરાબર. તો અંતઃકેન્દ્રિત ઘન BCC માટે પેકિંગ ક્ષમતા કેટલી છે? 68%. ઓકે. હવે જો 68% ની પેકિંગ ક્ષમતા હોય તો એનો પેકિંગ અંશ કેટલો થાય? પેકિંગ અંશ કેટલો થશે? 0.68. પોલાણ અથવા છિદ્ર કેટલું થશે? પોલાણ અથવા છિદ્ર તો 100 માંથી બાદ કરી દો તો કેટલું થશે? 32% પોલાણ હશે, બરાબર છે? તો આની અંદર કેટલું તમારે MCQ માટે યાદ રાખવાનું રહેશે? એક તો મેં તમને કહી દીધું છે, બરાબર છે? બીજું આ અંતસ્થની લંબાઈ વાળું પણ યાદ રાખવું પડશે. ઓકે. એક આ MCQ માટે છે, એક આ બે ટોપિક મેં જે લખ્યા છે એ MCQ માટે છે, એક આ MCQ માટે છે.
આ મેં જે લખ્યું છે એ પણ એમસીક્યુ માટે છે, બરાબર ને? 68% તો તમને ખબર જ છે કે એમસીક્યુ માટે જ છે. ઓકે, આટલી વસ્તુઓ તમારે આની અંદર એમસીક્યુ ના સ્વરૂપમાં યાદ રાખવાની છે. ઓકે, તો આ હતું આપણું અંતઃકેન્દ્રિત ઘન.